ઘરનું પનીર બુક હોય બહારનું પનીર આપણે ભાવતું ના હોય એની વાત છે. હા તારી આજ તો મેં ખારી આવતી લાગો ને બપોરે જ ઓવા પરોઠા બનાવું. શું બનાવી છે મુલરડા? સબ્જીની સ્મેલ તો સારી આવે મને. સવારે એવું લાગે કે દૂધ ફાટી ગયું હતું તે પેલું પનીર બન્યું હતું ને એટલે પનીરની સબ્જી બનાવી લાગે. વાત સાચી. સદ ઉપયોગ કર્યો એમ. તાર ઉપયોગ તો કોક તો કરવો પડે. 100%. નક્કી શું બનાવ્યું પનીર? ઢાબા સ્ટાઇલ પનીર. એવું હોય એમ? આપણે ક્યુબ નહીં રાખ્યા, આપણે શેણી દીધું તો સોપા પઈ નહીં ખાતા. બરાબર. ક્યુબ કાઢી દો. અમારા માટે રોટલી કરીએ ને તમારા માટે પરોઠા કરીએ. સરસ સરસ. છાસ બાસ વઘારજો. વઘારી આમ વઘારીયા હા તો મજા આવશે. આસાન સસરાએ શીખવાડીએ ને એ રીતે કરી છે. ઓહ હમણાં જો હું બતાવું તમને. પપ્પા ત્યાં થાળી લાવો. આજે થાળી ઘણું શાક બનાવ્યું. પનીરનું શાક બનાવ્યું. પનીરનું એટલે પનીર બે ત્રણ વાર ઘેર જમ્યો હા ઘરનું જ છે ઘરનું પનીર હા ને ઓવા. હોય બહારનું છે હું ખાતો ના હા એટલે તો તમે ભાઈ ઘરે ઘેર બનાવવું પડે. હા એટલે ઘેર ઘરનું પનીર બુક હોય બહારનું પનીર આપણે ભાવતું ના હોય એની વાત છે. એ ડુપ્લિકેટ આવે પનીર. લાવો. ડુંગળી લેજો. અમે તો લઈશું તમે ના ખાતો. અને ડુંગળી નહીં ખાવાની. હા સાચી વાત. અમાર રોટલી બનાવી, આશીષના પરોઠા બનાવ્યા, વઘારેલી સાસ વઘારેલી મસાલાવાળી. મસાલાવાળી. આસાન સસરાએ શીખવાડી હતી. આપણે ઉત્સવમાં બનાવતા હતા ને એવી. જો કલરે અલગ. મસ્ત બન્યો પનીરનું શાક મસ્ત બન્યું. હા ને? બોલો પપ્પા તમારા સાસ ભરી દઉં? આપણે જો સાસ કેવી? સવારે હું બોલ્યો એ બરાબર બોલ્યો પણ દૂધ ફાટી ગયું તે તમારે પનીર કોમ લાગી ગયું તે બપોરે પનીરની સબ્જી ખાવા મળી ગઈ. હા, હમણાંથી બહુ દાળથી ખાધી નથી. સાસ કેવી હો? ના ના આવી હશે. ભાઈ ખાઈ લીધું તમે? વેલા વેલા હો. ભણવા બે આ રહેલા છે. નકર મમ્મી આજ તો શું કરશે? નહીં ભણો તો હા ડોકો પાક પડશે. બરોબર ને ખાવામાં તમે કહો હેડો. અમે ખાઈએ. અમને તો ઓછું ભાવ. કલપણું લઈએ. ભાઈ ખાઈએ.